નિયમોના આધારે અમારી ભરતી થયેલી છે અને આજે 25 વર્ષ પછી અચાનક જ્યારે ટેટની પરીક્ષા લેવા માટે નક્કી કરવામાં આવ્યું છે એ અમારા સ્વમાન હણાય એવો મુદ્દો હોવાથી તમામ શિક્ષકો આનો વિરોધ કરી રહ્યા છે। અત્યારે 1700 થી 2000 જેટલા શિક્ષક મિત્રો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે। સુરત શહેર અને સુરત ગ્રામ્ય એમનો સંયુક્ત કાર્યક્રમ છે અને જો આ ટેટ પરીક્ષા લેવામાં આવે તો ગુજરાતના લગભગ 75,000 શિક્ષકોને આની અસર થવા જઈ રહી છે। અહીંયા અમે તમામ શિક્ષકો ટેટની પરીક્ષાના વિરોધમાં ભેગા થયા છે। અમે બધા 2011ની ભરતીવાળા છે, પણ અમારી પહેલાંના જે શિક્ષકો છે કે જેઓ અનુભવના ધોરણે આ સમિતિમાં છે અને પહેલેથી જે ઘણા વર્ષોનો અનુભવ ધરાવે છે, તો અમે એમનો સહકાર આપવા માટે અહીંયા ભેગા થયા છે। એટલે અહીંયા અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમે બધા શિક્ષક સમાજના ટેટ પાસ હોય કે ના હોય બધા એક જ છે અને સાથે મળીને શિક્ષકોના દરેક પ્રશ્નોમાં સાથે રહેવા માંગીએ છીએ। બસ એ જ અમારો નિર્ધાર છે।